હાય દોસ્તો, મારું નામ સુથાર પ્રાચી છે. હું સરસ્વતી હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું અને આજે આપણે પીએસસી સેન્ટરની મુલાકાતે આવ્યા છે. તો આજે આપને આમના પાસેથી માહિતી લઈશું થોડી ઘણી. તો આપ તમારો પરિચય આલો પહેલાં. હું મોજ આરોગ્ય કેન્દ્રમાં નોકરી કરું છું. હું વોર્ડ બોય તરીકે અહીંયા સર્વિસ કરું છું. કોઈએ કંઈ પૂછવું હોય તો પહેલું આ ટેબલ પર અહીંયા પૂછીને અહીંયા માહિતી હું આપું છું અને પછી અંદર જેને જોયો જે યોગ્ય જગ્યાએ એમને મોકલું છું. અહીંયા પહેલો કેસ કાઢવાનો, કેસ કાઢ્યા પછી જે તકલીફ હોય, જેવી જગ્યાએ તકલીફ હોય તો એમને મોકલું છું. મેડિકલ ઓફિસર સાહેબ જોડે હોય તો મેડિકલ ઓફિસર સાહેબ જોડે, ટ્રેસિંગ માટે હોય તો અંદર એએનસીનું પેશન્ટ હોય તો અંદર બેનના જોડે, એફએચડબલ્યુ જોડે મોકલું છું. એ રીતની મારી કામગીરી છે. હા, તો તમારે અહીંયા દિવસના કેટલા પેશન્ટ આવે છે? દિવસના અમારે 70થી 80 પેશન્ટ તો મિનિમમ આવે છે. 70થી 80 પેશન્ટ. અને આ પીએસસી સેન્ટરમાં વિભાગ કેટલા છે? પીએસસી અહીંયા પ્રાથમિક સારવાર મળે. અહીંયા પ્રાથમિક સારવાર મળે. અમારાથી થાય એટલું અમે કરીએ. જો કદાચ અમારાથી ના થાય એવું તો અમે આગળ રિફર કરીએ કેસને, મોટા પાયા પર હોય તો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મેમ. ક્યાંથી આવ્યા છો? સરસ્વતી હાઈસ્કૂલમાં હોય. સરસ્વતી હાઈસ્કૂલમાં કયા સ્ટાન્ડર્ડમાં છો? 9થમાં છો. હા, તો તમે તમારો પરિચય આપો. હું બબીતા રોય, લેબટેક છું, મોએક પીએસસીની લેબોરેટરી ટેકનિશિયન. મારે અહીંયા બ્લડ, યુરિન, સ્પુટમ એ બધું ટેસ્ટ કરવાનું હોય છે. તમને ઇન્ટરેસ્ટ છે કે નથી એમાં? છે. મોટા થઈને શું બનવાનું છે? ડૉક્ટર બનવાનું છે. વેરી ગુડ, બહુ સરસ કહેવાય. અહીંયા સારું છે. અહીંયા આ બાજુ લેબોરેટરી છે, આ મારો માઇક્રોસ્કોપ છે. અહીંયા આગળ આપણે બધા ટેસ્ટ કરીએ છીએ, બરાબર. ઓનલાઈન એન્ટ્રી અહીંયા કરીએ છીએ. આ બાજુ આગળ આવો, તમને લેબોરેટરી બતાવું. હા, તમારી આ લેબોરેટરી કહેવાય. પહેલાં તો આપણે બીએમડબલ્યુનું પહેલાં ફોલો કરીએ છીએ બધું જ. ડસ્ટબિન કયા કઈ રીતે, શેમાં શું નાખવાનું એ પણ ફોલો કરીએ છીએ આપણે, બરાબર. આમાં આપણે સુગર માપીએ છીએ. આ છે સુગર ઇન્સ્ટ્રુમેન્ટ. ડાયાબિટીસ અત્યારે બને ત્યાં સુધી 99% ઘણા બધા એને હોય છે. આ છે આપણું હિમોગ્લોબિન, કઈ રીતે હિમોગ્લોબિન ચેક કરીએ એના માટેનું ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરાબર. આ છે આપણું સેન્ટ્રીફ્યુઝ મશીન. આને સેન્ટ્રીફ્યુઝ મશીન કહેવાય. આને તમે જો મેડિકલ લાઇનમાં આવવાના હોય તો આ રીતની સ્લાઇડો આવવાની હશે, સ્લાઇડો બનાવવી પડશે તમારે. આ રીતે બ્લડ લઈને આ રીતે તમારે સ્લાઇડ બનાવવી પડશે. એ રીતે ટેસ્ટિંગ કરવું પડશે તમારે બધાએ. અહીંયા સારું છે, ગવર્મેન્ટ છે, બધી રીતે સારું છે. બધા ટેસ્ટ ફ્રીમાં થાય છે. કોઈ પણ ટેસ્ટનો કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી. અને અહીંયા સારું છે. ભવિષ્યમાં પણ તમારે શીખવા આવવું હોય તો મોસ્ટ વેલકમ. દિવસના કેટલા કેસ આવે? દિવસના 60-70 કેસ આવી જાય છે. તમને કઈ તકલીફ પડે? ના, કોઈ તકલીફ નહીં. જોબ પર તો હમણાં તો કોઈ તકલીફ નથી. બધું સારી રીતે થાય છે. થેન્ક યુ. વેલકમ ડિયર.